નમસ્કાર મિત્રો, આજ રોજ 21/4/2025ના રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે ખેડૂતોના હક માટે રેલીનું આયોજન કરવા માટે આવ્યું હતું, અત્યારે આપણે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને આપણી સાથે નવસાદભાઈ સોલંકી છે, આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરીએ કે શું હતી સમગ્ર ઘટના. નવસાદભાઈ, શું આજે હજારોની સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો એ કલેક્ટર કચેરી પદયાત્રા દ્વારા રેલી દ્વારા આવ્યા હતા. ગત ચોમાસાની અંદર જે તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો ભારે વરસાદના કારણે, એવા 80% ખેડૂતોને હજી સુધી કોઈ વળતર ચૂકવ્યું નથી. એની સામે રજૂઆત હતી. માપણી કચેરી એટલે કે DLRની કચેરીની અંદર જે મનમાની ચાલે છે અને ત્યાં કોઈ ખેડૂતોને જવાબ આપવામાં આવતા નથી, વર્ષોથી લોકો ખેડૂતો ધક્કા ખાય છે, એની સામે પ્રચંડ આક્રોશ હતો. એની સામે પણ આજે રજૂઆત હતી. આજે તમે જોયું હશે કે જો આવનાર સમયની અંદર આ સરકાર એમની સામે ન્યાય નહીં કરે તો આનાથી પણ ઉગ્ર આંદોલનો થશે. અમે આ સરકારી કર્મચારીઓને એમની ઓફિસની બહાર નહીં નીકળવા દઈએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ગામડામાં નહીં ઘૂસવા દઈએ.